સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ માજા મૂકી. સ્વામિનારાયણ સંતોએ સંતના સંતત્વને લજવ્યું. સંસાર છોડ્યો પણ મોહ માયા નથી છોડાતી. ઠગાઈ કરી પડાવી લીધા કરોડો રૂપિયા. સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામીઓ વારંવાર ચર્ચામાં રહેતા હોય છે અને હવે જાણે આ સ્વામીઓ માટે છેતરપિંડી અને છેડતી સામાન્ય બાબત બની ગઈ હોય એમ દિન પ્રતિદિન આવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નમસ્કાર, સ્વાગત છે તમારું BSI TV ન્યૂઝમાં. હું છું આપની સાથે નિધિ કટવી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત ગુજરાતભરમાં આ પ્રકારની ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે રાજકોટ અને સુરતમાં પણ આ કહેવાતા સંતોએ પોતાની નફટાઈની હદ વટાવી કરોડોની જમીન પચાવી પાડી છે. આ વિશે વિગતે વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટના જમીન મકાનના ધંધાર્થી સાથે 3 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેની તપાસ EOW ને સોંપવામાં આવી છે. રાજકોટના નવલનગર શેરી નંબર 3 માં રહેતા જસ્મીનભાઈ બાલાશંકરભાઈ માડક ભક્તિનગર સર્કલના મેઘાણી રંગભવનના પહેલા માળે મિત્રો જયભાઈ કિશોરભાઈ મોલિયા સાથે ભાગીદારીમાં જમીન લેવેચનું કામ કરે છે. તેમણે પોલીસને જણાવ્યું કે 2 વર્ષ પહેલા સુરતમાં સેકન્ડ હેન્ડ કાર લેવા જતા ઓટો બ્રોકર સુરેશ તુલસીભાઈ ગોરી સાથે મુલાકાત થઈ હતી. તે વખતે તેણે પોતે જમીન દલાલીનું કામ પણ કરતા હોવાનું કહ્યું હતું. 2 દિવસ પછી તેઓ અને જયભાઈ આણંદ ગયા હતા, જ્યાં સુરેશનો સંપર્ક કરી તેની સાથે સિદ્ધેશ્વર ગૌશાળાએ ગયા હતા, જ્યાં 4 સ્વામીઓ સાથે મુલાકાત થતા તેને જમીનના સોદાની વાત કરી હતી. ત્યારબાદ સૂતી પેટે ₹3 કરોડ આપવા પડશે તેવી વાત પણ કહેતા વિજય પ્રકાશ સ્વામીએ લાલજીભાઈ સાથે ₹50 લાખ મોકલવાની વાત કરી હતી. નક્કી થયા મુજબ સુરેશભાઈ બંને ખેડૂતોને લઈને તેની ઓફિસે આવ્યા હતા, જ્યાં તેમણે ₹2.5 લાખ ટોકન પેટે આપ્યા હતા. આ પછી તે અને જય બંનેના કોમન મિત્ર સંજય પરસાણા સાથે જયની પત્ની ધરતીબેન ખાતેદાર ખેડૂત હોવાથી તેની સાથે ખેડૂત ભૂપેન્દ્રભાઈના ઘરે પહોંચ્યા હતા, જ્યાં રાત રોકાયા બાદ બીજે દિવસે સાતાકાટ તૈયાર કરાવ્યો હતો. તે વખતે લાલજીભાઈએ ₹50 લાખ આપ્યા હતા અને બાકીની રકમ મળી કુલ 3 કરોડ બંને ખેડૂતોને ચૂકવ્યા હતા, જેનું મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. તે વખતે બંને ખેડૂતોએ લીંબ ગામની સર્વે નંબરની અલગ અલગ જમીન તેના અને ધરતીબેનના નામે નોટરાઇઝ કરી આપી હતી, જ્યાંથી સીધા આણંદની સિદ્ધેશ્વર ગૌશાળા ખાતે ગયા હતા. દેવપ્રકાશ સ્વામીને અસલ સાતાકાટ બતાવવા તેણે કહ્યું કે હું નૌતમ સ્વામીને બતાવીને આવું. 4-5 દિવસ પછી તમને અસલ સાતાકાટ અને રોકાણ કરેલી રકમ પાછી આપી દેશું તેમ પણ કહ્યું હતું, જેથી તેને સાતાકાટ આપી રાજકોટ આવી ગયા હતા. તેના 3-4 દિવસ પછી સુરેશના કહેવાથી આણંદની સિદ્ધેશ્વર ગૌશાળામાં દેવપ્રકાશ અને વિજયપ્રકાશ સ્વામીને મળતા બંનેએ કહ્યું કે વડતાલ મંદિરેથી બધું ફાઇનલ થઈ ગયું છે ને તેમ કહી અસલ સાતાકાટ આપી દીધું હતું અને સાથોસાથ કહ્યું કે કેનેડાના દાતા હાલ દુબઈ છે, જેથી તેમની સાથે કોન્ટ્રાક્ટ કરવાનો છે તેમ કહી બંનેને પણ દુબઈ આવવાનું કહેતા ગત 13મી ફેબ્રુઆરી 2024 ના રોજ દુબઈ પહોંચ્યા હતા, જ્યાં દેવપ્રકાશ સ્વામી અને લાલજીભાઈ મળ્યા હતા. અને એટલું જ નહીં, બંનેએ 2 દાતાઓની પણ ઓળખ કરાવી હતી, જેનાથી એકનું નામ આનંદજી હતું. બંને દાતાઓએ 3 કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેંક ખાતામાં જમા કરાવવાની વાત કરી અને કહ્યું કે જેમ જેમ દસ્તાવેજો થાય તેમ તેમ તેની કોપી અમને મોકલી આપજો, એટલે અમે રકમ મંદિરના બેંક ખાતામાં મોકલી આપશું. 3-4 દિવસે તેના ભાગીદાર જયે વિજયપ્રકાશ અને દેવપ્રકાશ સ્વામીને પેમેન્ટ ક્યારે પાછું મળશે તેવું પૂછતા બંને બહાના બતાવ્યા હતા. આ દરમિયાન ખેડૂત ભૂપેન્દ્રએ જયને કોલ કરી ₹1 કરોડની માંગણી કરી હતી, જેથી જયે આ વાત લાલજીભાઈને કરતા તેણે કહ્યું કે હું સ્વામી સાથે વાત કરીને કહું છું. બાદમાં તેણે સ્વામી હાલ ₹20 લાખ સુરેશ સાથે ખેડૂતને મોકલાવી દેશે, જ્યારે બીજી રકમ હાલ તમારે દેવી પડશે તેમ કહેતા તેણે ₹55 લાખ આંગળિયા મારફત ભૂપેન્દ્રને મોકલી દીધા હતા. જમીનના સોદામાં જે રોકાણ કર્યું હતું તે રકમ પરત આપવા માટે અવારનવાર માંગણી કરતા આરોપીઓ બહાના બતાવતા હતા. આખરે તેમને જાણવા મળ્યું હતું કે આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબ સાથે ₹1.34 કરોડની ઠગાઈ થઈ છે, જેમાં આરોપી તરીકે સુરેશભાઈ અને જયપ્રકાશ સ્વામીનું નામ હતું. પરિણામે પરિસ્થિતિ પામી જતા JK સ્વામી, VP સ્વામી, AP સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉપરાંત લાલજીભાઈ, સુરેશભાઈ, ભૂપેન્દ્ર અને વિજયસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ વિશે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયા શું કહ્યું તે જોઈએ. ગત તારીખ 23/8/2024 ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવેલ કે આ ગુનાના આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી કે દહેગામ પાસે લીંબ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે. તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો. આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટાખાતના 3,04,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના 8 આરોપી વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી, લાલજીભાઈ બાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે, અને સુરેશભાઈ ગોરી પણ એજન્ટ છે, અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા. તમામ આ 8 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 409, 420, 120B હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે. હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુમાં છે. આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટમાં કુલ 8 જેવા આ જ પ્રકારના ગુના નોંધાયેલા છે. કયા કયા પોલીસ સ્ટેશન? ગ્રામ્યમાં છે, પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે, સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, પછી સુરત શહેરમાં પછી બીજા 2 ગુના છે, પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં. આ પ્રકારે અલગ અલગ 8 ગુના નોંધાયા. કેવી મોડસ ઓપરેન્ડી આ લોકોની છે? આ ફરિયાદીએ જે તમને જણાવ્યું, ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે એ મોડસ ઓપરેન્ડી એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઊભો કરે છે, પોતાના જ ખેડૂત ઊભા કરે છે. આવી રીતે સાટાખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભરી દો, તમને પછી સાટાખાત અમે પૈસા પાછા આપી દઈશું. જુનાગઢ સહિતની જગ્યાએ તપાસ પણ થઈ છે. આ આરોપીઓને પકડવા માટેની જુનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ EOWની ટીમો તપાસ તજવીજ ચાલુમાં છે. આના ઉપર કોઈ મોટા સ્વામી બીજા છે કે સાથે સંકળાયેલા? એ બાબત ઉપર વધુ તપાસ તજવીજ હજુ ચાલુ. આ તો વાત થઈ રાજકોટની, પરંતુ સુરતમાં પણ સ્વામીઓની કરતૂત સામે આવી છે અને ત્યાં પણ આ કહેવાતા સંતોએ નિર્દોષને બોળવીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. આ વિશે વાત કરીએ તો એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી સાથે 1.97 કરોડ રૂપિયા પડાવ્યા હતા. ઉત્તરાયણ પોલીસ અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધ્યો હતો. લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસે 1.97 કરોડ પડાવતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત 3ની સામે ગુનો નોંધી તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે. મોટા વરાછામાં સહજાનંદ પ્રસ્થમાં રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જીરામભાઈ કાનાણીની સાયણમાં લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરર છે. ફેબ્રુઆરી 2022માં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધવ પ્રિયદાસ સ્વામી વેપારીની સાયણની કંપની પર આવ્યા હતા. બંને જણાએ લેબગ્રોન હીરાના ધંધા માટે 5 મશીનો ખરીદવાની વાત કરી હતી, જેનું વેપારીએ 5.5 કરોડના 5 મશીનો વત્તા 18% GST નું કોટેશન આપી 30% એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખ 1 મહિનામાં 50% પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાના તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોટરી કરાવી હતી, જેની અસલ કોપી બિલ્ડરે પોતાની પાસે રાખી વેપારીને ઝેરોક્ષ આપી હતી. બિલ્ડર અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા. પછી 3 મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો અને 2 મશીન જ લેવાનું નક્કી કર્યું હતું, જેમાં 2.18 કરોડની કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને 1.90 કરોડ આપ્યા હતા. બાકી 28 લાખનું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાનું કહ્યું હતું. ત્યારબાદ માધવ પ્રિયદાસ સ્વામી અને તેના ભાઈ ગિરીશ ભાલાળાએ લેબગ્રોન ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહી બાકી 2 મશીનનો સોદો પણ રદ કર્યો હતો અને રાજકોટના જમીન માફિયાને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો, જેમાં 1.90 કરોડ સામે વેપારી પાસેથી 2.29 કરોડ લઈ લીધા હતા. છતાં વિક્રમે ઉઘરાણી શરૂ રાખી હતી કે 63 લાખની એન્ટ્રી સુલટવાની બાકી છે. જો તમે આ લખાણમાં સહી નહીં કરી આપો તો અમે તમારા પર ચેક રિટર્નનો કેસ કરી કંપનીને બદનામ કરીશું.
લખાણ ફાડી નાખ્યું અને વેપારી અને ભાગીદારના ભાઈ બાબુભાઈ કેવડિયા પાસેથી ટુકડે ટુકડે વધારાના 1.97 કરોડ પડાવી બીજા 20 લાખની માંગણી કરી વેપારીને સોસાયટીમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. આ વિશે સુરત પોલીસે શું કહ્યું એ પણ જોઈએ. આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે. આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1 કરોડ 90 લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1 કરોડ 97 લાખ અને 50,000 રૂપિયા એમને વધારે લીધા. અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1 કરોડ 97 લાખ 50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેદો જે છે એમને અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે. સાહેબ, આ આરોપીઓમાં કોણ કોણ છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવપ્રિયદાસ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે. શું ધંધો વ્યવસાય કરે છે? વ્યવસાય તો એ સ્વામી 2008થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે. અવારનવાર એ કે મને મળતા અને આજ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા. વડતાલ સ્વામિનારાયણ ગાદીના સંતો પર ઠગાઈની ફરિયાદ મામલે હવે તેમના સંપ્રદાયના સમર્થનમાં ઇન્દ્ર ભારતી અને મહેન્દ્રગીરી બાપુ પણ આવ્યા હતા. જે.કે. સ્વામી, વીપી સ્વામી, એમપી સ્વામી અને ડીપી સ્વામી સામે જે ફરિયાદ નોંધાઈ છે તેના મામલે તેમણે પણ નિવેદન આપ્યું હતું. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સુરતમાં આ સ્વામીઓ વિરુદ્ધ ઘણી ફરિયાદો નોંધાઈ છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે ઠગાઈનો આરોપ લાગ્યો છે. તેમાં ઇન્દ્ર ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગિરિજી હવે સ્વામિનારાયણના સમર્થનમાં આવ્યા છે અને તેમણે કહ્યું કે અમુક વ્યક્તિઓએ આવું કર્યું છે. આખો સંપ્રદાય, સમાજ કે સંસ્થાને બદનામ ન કરવા જોઈએ. જે સંતો પર આરોપ છે તેમને વડતાલ સ્વામિનારાયણ ગાદીમાંથી કાઢી મુકાયા છે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.